ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં સ્થાનિકો પણ જોડાય છે। ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં આ યાત્રા યોજવામાં આવી રહી છે, ત્યારે ભાગડ વિસ્તારમાં પણ ત્રિરંગા યાત્રા યોજવામાં આવી। સુરતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી CR પાટીલની આગેવાની હેઠળ ભવ્ય ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। શહેરની સામાજિક સંસ્થાઓ, શહેર ભાજપના કાર્યકર્તાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા। ભાગડ 4 રસ્તાથી ચોક બજાર 4 રસ્તા સુધીની યાત્રામાં રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકો આમાં જોડાયા। તો સુરતથી આ લાઈવ તસવીરો તમે જોઈ શકો છો। ગઈકાલે ત્રિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં અને અનેક રાજ્યોમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ સુરતથી લાઈવ દ્રશ્યો છે, જ્યાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ ઉપસ્થિત છે। આ સહિત અનેક આગેવાનો પણ ઉપસ્થિત છે ત્રિરંગા યાત્રામાં, અને સુરતના ભાગડ વિસ્તારમાં ત્રિરંગા યાત્રા યોજવામાં આવી છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ, વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી CR પાટીલ અત્યારે અહીંયા ઉપસ્થિત છે। એ આપણા દેશના જવાનોએ કર્યું છે। આપણે સૌને અભિનંદન સાથે આપણો દેશ પ્રેમ અને સેના પ્રત્યે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે આજે જ આપણે રેલી કાઢી રહ્યા છીએ। એ રેલીની આપણે શરૂઆત કરીએ સૌ શિસ્તબદ્ધ રીતે ભારત માતાને જયકાર સાથે આ યાત્રા આપણે શરૂ કરવા હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું। ધન્યવાદ।